પાલનપુરના ચંડીસર ખાતે જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠા દ્વારા સંસ્થા નવનિર્માણ અને શિલાન્યાસ સમારોહ યોજાયો। પાલનપુરમાં છેલ્લા 5 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી જાગૃત યુવા મિત્ર મંડળ નામની સંસ્થાએ બાબા સાહેબ આંબેડકરની 134મી જયંતિ નિમિત્તે પાલનપુરના ચંડીસર વિસ્તારમાં સંસ્થાની ખરીદેલી જમીન પર સોમવારે ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો હતો, જ્યાં કાર્યક્રમની શરૂઆત બુદ્ધ વંદનાથી કરવામાં આવી હતી। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ સંસ્થાના કાર્યકર દ્વારા સ્વાગત પ્રવચન કરીને સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો, જ્યાં નવીન આકાર પામનાર પ્રવેશ દ્વાર, લાઇબ્રેરી, ભોજન હોલ, સભાગૃહ તેમજ ભોજનદાતાઓ સહિત સંસ્થામાં દાન આપનાર દાતાઓને સન્માનપત્ર અને બાબા સાહેબનું પુસ્તક આપીને સન્માન કરાયું હતું। ઉપસ્થિત મહેમાનો સહિત દાતાઓએ સંસ્થાની સુંદર કામગીરીને બિરદાવી હતી। જાગૃત યુવા મિત્ર મંડળ બનાસકાંઠાની શરૂઆત આજથી 4 વર્ષ પહેલાં 2020ની અંદર પાલનપુરની અંદર એક નાનકડી ભાડાની બિલ્ડિંગમાં શરૂઆત કરી હતી। 30 મિત્રો ભેગા મળીને 500 રૂપિયા દર માસિક ફંડ ભેગું કરી અને આ એક મંડળ શરૂ કર્યું હતું અને કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ ચાલુ કર્યા હતા। ધીરે ધીરે આ જે છે ટીપે ટીપે સરોવર ભરાય એમાં 30માંથી 700 મેમ્બરો આજની તારીખમાં છે અને દર મહિને કોઈ 500 કોઈ 1000 એ રીતને ભંડોળ ભેગું કરી અને આ આપ જોઈ રહ્યા છો આટલું મોટું સંકુલ માટે જમીન ખરીદી છે અને અહીંયા ભવ્ય સંકુલ બનવા જઈ રહ્યું છે। આ એક નાનકડો પાયો જે બીજ વાવ્યું હતું એ આજે વટવૃક્ષ બનીને ઊભું થયું છે અને અત્યાર સુધીમાં આ સંસ્થામાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને 40થી વધુ યુવાનો સરકારી ગવર્મેન્ટ નોકરીમાં જોડાઈ ચૂક્યા છે અને હજુ બીજા ઘણા બધા જોડાશે એવી આશા સાથે અમે આ સંકુલનો પાયો નાખ્યો છે અને લોકોનો ઉધારાથી ફાળો પણ અહીંયા મળી રહ્યો છે। સારું એવું લોકોએ ડોનેશન પણ આપેલું છે અને આ સંસ્થા ભવિષ્યમાં ઘણા બધા લોકોને આગળ વધવામાં મદદ કરશે અને ઘણા વિદ્યાર્થીઓને આગળ એમની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે એ આશા સાથે અમે આ સંકુલ શરૂ કરી રહ્યા છીએ। આ સંકુલમાં હોસ્ટેલ બનશે, જેમાં બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થા હશે। 200 ભાઈઓની વ્યવસ્થા રાખેલી છે અને 100 બહેનો માટેની વ્યવસ્થા રહેવાની છે।